નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. બિલ્લીમોરાના આંગણે સંગાથે સ્વર હેલીનો અદ્ભુત કાર્યક્રમ યોજાયો. શ્રીનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ અને દીપમ સંગીત સંસ્થાના સંગાથે સંગીત ગુરુ નિલેશ પટેલ અને તેમની સાથે બીજા 70 કલાકારો દ્વારા ગુજરાતી ભાષાની મૌલિક રચનાઓનો એક અદ્ભુત કાર્યક્રમ બિલ્લીમોરાના મોહનલાલ ચુનીલાલ હોલમાં યોજાયો હતો. બિલ્લીમોરા જેવા નાનકડા શહેરમાં સંગીત અને સાહિત્યની પ્રવૃત્તિઓ ખૂબ સરસ રીતે ફૂલી ફાલી રહી છે. ત્યારે દીપ સંગીત સંસ્થાના હર્ષભાઈ એક વિચાર બીજથી નિલેશભાઈ અને તેમના સાથી કલાકારો દ્વારા એક ક્યારેય ન વિચાર્યો હોય તેવા 70 કલાકારો સાથેનો સમૂહ ગીતનો એક અદ્ભુત કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે તેમાં કેવા વાજિંત્રો વાગ્યા હતા, સાંભળો. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી. આ કાર્યક્રમમાં 11 વર્ષથી લઈને 70 વર્ષ સુધીના કલાકારોએ પોતાની કલાની પ્રસ્તુતિ કરી હતી. સમગ્ર કાર્યક્રમનો રસવાદ બિલ્લીમોરાના જાણીતા કવિયત્રી ડૉક્ટર હર્ષવી પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો. દીપ પ્રાગટ્ય સોમનાથ મહાદેવ સંકુલના પ્રમુખ અને ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવ્યો હતો અને દીપમ સંગીત સંસ્થાના પ્રમુખ હર્ષેશ મહેતા દ્વારા સૌ કલાકારોને સન્માન કરવામાં આવ્યું હતું. નિલેશ પટેલ છેલ્લા 30 વર્ષથી સંગીત ક્ષેત્રે પોતાની સાધના કરી રહ્યા છે અને નિવૃત્તિ બાદ નવા સંગીતકારોને પ્રોત્સાહન આપવાનું અને તૈયાર કરવાનું પ્રેરણાદાયી કર્તવ્ય ખૂબ નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છે. ત્યારે આ જ પ્રકારના અનવા સમાચાર માટે જોતા રહો સાયકલ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ.